શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો। આ મહિનાના પાંચમા છેલ્લા સોમવારે અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ પૂજા કરીને હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા અને મહાદેવજીને ફૂલો અને બીલીપત્રથી શણગારવામાં આવ્યા। તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે અને દરેક મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર પણ કરવામાં આવે છે તેમજ મહાઆરતી પણ કરવામાં આવે છે। ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજીના ઘાણી કોઠા રોડ પર આવેલ પંચેશ્વર મહાદેવ અને જાડેશ્વર મહાદેવ મંદિરનો મહિમા અપરંપાર જોવા મળ્યો અને ગતરોજ શ્રાવણ માસનો 5મો સોમવાર હોય અને સોમાવતી અમાસનો પવિત્ર તહેવાર હોય, જેને લઈને ભાવિ ભક્તોની ભીડ પંચેશ્વર મહાદેવ અને જાડેશ્વર મહાદેવ મંદિરમાં જોવા મળી હતી। વિવિધ રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો મંદિરમાં અને સાંજે મહાઆરતી પણ કરાઈ હતી। મંદિર ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરાયું હતું। ત્યારે શ્રાવણ માસના છેલ્લા 5મા સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું। સાંજે મહાઆરતી યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા। વિશ્વ શાંતિ માટે ખાસ લોકોએ પ્રાર્થના કરી હતી। ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ જાડેશ્વર મંદિર પૌરાણિક મંદિર છે અને 400 વર્ષ જૂનું મંદિર છે। આ મંદિરની અંદર એ છે કે ઘેલા નામના બાપાને વેગરને મહાદેવની લિંગ પ્રસન્ન થઈ હતી અને ભાદાજાર્યથી કૂવામાંથી આ લિંગને લઈ આવ્યા હતા અને ત્યારથી આ જાડેશ્વર મહાદેવ નામ રાખવામાં આવેલું છે। અને આ જાડેશ્વર મંદિરની અંદર આખા શ્રાવણ માસની અંદર 5 સોમવારે શણગાર કરવામાં આવે છે। અલગ અલગ શણગાર કરવામાં આવે 5 સોમવારે। આ છેલ્લા સોમવાર એટલે સોમવતી અમાસના દિવસે જાડેશ્વર મહાદેવનો શણગાર કરવામાં આવ્યો છે। ગંગાજીનો શણગાર અને જંગલનો શણગાર કરવામાં આવેલો છે અને 5મા સોમવારે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવેલું છે અને 5 સોમવારે આ મંદિરે ભક્તોની ઘણી ભીડ રહે છે અને 5 સોમવારે અહીં મહારુદ્ર અને અભિષેક પણ કરવામાં આવેલા હતા। જય શ્રી જાડેશ્વર મહાદેવ। અહીંયા પંચેશ્વર મહાદેવ મંદિર, શનિ મહારાજ મંદિર, આજે શ્રાવણ મહિનાના સોમવાર, મોટી અમાસ અને સાથે મહાદેવ અને શનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા બે છે અને એ ઉપર મહાઆરતી સાંજે 7 વાગે સાથે મહાપ્રસાદનું આયોજન હતું અને બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ લાભ લીધો અને પ્રસાદનું વિતરણ કર્યું અને આખું ગ્રુપ મળીને અમે શનિ જયંતિનો ઉત્સવ પણ કરીએ છીએ। દર શનિ જયંતિ ઉપર હજારો માણસોની સંખ્યામાં દર્શનનો લાભ લે છે અને સાથે મહાપ્રસાદનું આયોજન છે સાંજે 7 વાગે। એના સિવાય અલગ અલગ પ્રસંગ જેમ કે શ્રાવણ મહિનો આખો મહાઆરતી, આરતીના દર્શન અને મહાદેવની શણગાર, શનિ મહારાજનો શણગાર અને અવારનવાર મહાઆરતીનું આયોજન થાય છે। શિવરાતનું પણ મોટા પાયે આયોજન હોય છે અહીંયા અને ભાંગની પ્રસાદ ને બધું આયોજન વિવિધ રીતે કરીએ છીએ અને દર્શકો ભીડમાં લાભ લે છે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી।